એપિસોડમાં આપણે જે પણ ગૃહ ઉદ્યોગની વાત કરવાના છીએ કે ટૂંકમાં કહેવા જોઈએ તો પૈસા કમાવા માટેના જે ઉપાયની વાત કરવાના છીએ એ બિલકુલ ગામડાથી રિલેટેડ છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે જે લોકો ગામડામાં રહે છે એ લોકો માટે આ વિડીયો ખાસ છે. હા, તો પછી ત્યાં તમારે સવાલ કરવાની જરૂરિયાત નથી કે અમે જો સિટીમાં રહીને જોઈએ છે, તમે કોઈ પણ વ્યક્તિ જો શહેરમાં રહીને વિડીયોના માધ્યમથી મને જોઈ રહ્યા છે તો એ લોકો માટે પણ 50% આ વિડીયો ખાસ છે. એ તમે વિડીયો આગળ જોશો તો તમને એનો ઓપ્શન મળી જશે કે શહેરમાં રહીએ છીએ તો અમે કઈ રીતના આવક એક્સ્ટ્રા કરી શકીએ. વેલ મિત્રો, કારણ કે ટાર્ગેટ આપણું એવું જ છે કે જો શહેરમાં રહેતો હોય માણસ તો એને આવક કોઈ પણ જગ્યાએથી જોબ કરી યા તો કોઈ પણ જાતનો ધંધો કરી અને રળી રહેતો હોય છે, પણ ગામડાના માણસો એવા હોય છે કે જેમના માટે આવકના સંસાધન ઘણા બધા ઓછા હોય છે. તો આજના એપિસોડમાં આપણે જે પણ હાથ વગા ઉપાયની વાત કરવાના છે મિત્રો, એમાં ખાસ વાત કે ખાસ મતલબ ખુશીની વાત એ છે કે જેમાં તમારે ખાસ પ્રકારની કોઈ પણ મહેનત કરવાની કે કોઈ પણ સ્કિલ એટલે કે કોઈ પણ આવડતની જરૂરત નથી, એક્સ્ટ્રા ભણતરની જરૂરત નથી કે કોઈ પણ પ્રકારના વધારે પડતા રોકાણ કરવાની જરૂરત નથી. હા મિત્રો, આ જગ્યાએ વાત તમને યાદ કરાવી દઉં કે હું તમને 2 ઓપ્શન એવા આપવાનો છું કે જેમાં તમે જો રોકાણ કરો છો, હા મિત્રો, તેમાં તમે જો રોકાણ કરો છો તો ડેફિનેટલી કે 100% નહીં 1000% હું તમને કહીશ કે એમાં તમારા પૈસા સમ ટાઈમમાં ડબલ થવાના છે. એમાં કોઈ પણ પ્રકારની ખોટ જવાની સંભાવના બિલકુલ 0 લેવલે છે. તો વેલ એ પણ તમને જણાવીશ. અને 0 રોકાણમાં તમે જે કંઈ તમારું ભવિષ્ય સેવ કરવાના છો એટલે કે સુરક્ષિત કરવાના છો અને કાયમી પણ આવક મેળવવાના છો એવા કામને હું તમારા સમક્ષ રજૂ કરવાનો છું. એ કયા કામ છે કે કયા ઉપાય છે એ ટોટલી ડિટેલ તમને આજ એપિસોડમાં જણાવવાનો છું. તો વિડીયો પર નવા છો યા તો પુરાણા છો, જો તમારી યુટ્યુબ ફેમિલી છે, જો મને જોઈ રહ્યા છો એક વિડીયોના માધ્યમથી, તો વિડીયોના એન્ડ સુધી વિડીયોને સ્કીપ કર્યા વગર બિલકુલ એન્ડ સુધી જોયા કરજો. તો તમને ખરેખર રસપ્રદ ઘણી બધી એવી માહિતી મળશે કે જે તમે જાણતા પણ હશો અને કદાચ ના જાણતા હશો તો તમને નવી જાણવા પણ મળશે. અને જો જાણો છો તો એક નવી પ્રેરણા મળશે અને એના માધ્યમથી તમે એક આવકનો રસ્તો ખોલી શકશો. આ જગ્યાએ વિડીયોને ફટાફટ લાઈક કરી દો, કારણ કે વિડીયો જોવા તમે લાઈક કરવાનું ચૂકી જાઓ છો અને મારો જે કંઈ આવતો એપિસોડ છે એ બનાવવા માટેનું મને એક પ્રોત્સાહન મળી રહે એ માટે વિડીયોને ફરીથી કહું છું ફટાફટ લાઈક કરી દો. આવકના પ્રથમ ઉપાયની વાત કરીએ તો તમારી જોડે જો થોડી ઘણી જમીન છે ખેતી લાયક તો એની સાઈડ પર, હા મિત્રો, તમે જો જૂના છો તો તમને આ ઉપાયની ખબર હશે, બાકી તો જે લોકો નવા અત્યારે જ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો માટે એક આ વસ્તુ નવી માહિતી હશે કે તમારા જે કંઈ જમીન તમારી જોડે છે એના જે કંઈ શેડા પાડી છે, હા મિત્રો, જેની કંઈ શેડા પાડી છે એના પર તમે રતન જ્યોતના યા તો પછી સરગવાના વૃક્ષ લગાવી શકો કે જે સિમ્પલી તમને 12 માસ આવક આપતા હોય છે અને માર્કેટમાં ડિમાન્ડ પણ એટલી જ હોય છે. કારણ કે રતન જ્યોત એવું વૃક્ષ છે કે જે આયુર્વેદની જે કંઈ ક્ષેત્ર છે એમાં એની ઘણી બધી ડિમાન્ડ હોય છે અને એ પણ મોંઘા ભાવે જતું હોય છે. હા, સિમ્પલી થોડી ઘણી તમારે મહેનત એટલી કરવી પડતી હોય છે કે એના જે બી હોય છે એકઠા કરવા પડતા હોય છે. અને વાત રહી સરગવાની, તો એ તો તમે જાણતા જ હશો કે બજારમાં એની સિંગોથી લઈ અને પાનથી લઈ અને એના ટોટલી જે કે એની છાલ છે, મૂળ છે, કહેવાનો મતલબ કે એના થડની માટી પણ તમે લઈ લેશો તો પણ એ આરોગ્યની દ્રષ્ટિએ ઘણી બધી ફાયદાકારક હોય છે અને એની ડિમાન્ડ પણ એટલી જ 12 માસ માર્કેટમાં રહેતી હોય છે. તો પ્રથમ સાદો સિમ્પલ એવો ઉપાય છે કે જેમાં તમે ડેલી આવક કરવા માંગતા હોય તો માત્ર ને માત્ર 6 મહિના માટે તમે એ વૃક્ષ રોપી દો. એટલે કહેવાનો મતલબ એવો છે કે આજથી રોપી દો, 6 મહિનાની અંદર તમારી આવક ચાલુ થઈ જશે અને એ કાયમિક માટે 12 માસ આવક આપતા રહેશે. આ કાયમિક આવક આપનારો એવો ઉપાય છે કે બિલકુલ 0 લેવલે તમે શરૂઆત કરી શકો એમ છો. કારણ કે આ વસ્તુ એવી છે કે જેને મતલબ રતનજ્યોતનું વૃક્ષ કહો યા તો પછી સરગવાનું વૃક્ષ કહો, આ બંનેની ડાળખી પણ તમે ક્યાંકથી મતલબ વાડમાંથી યા તો કોઈ મિત્રને ત્યાંથી કે સગા સંબંધીને ત્યાંથી બિલકુલ ફ્રી ઓફમાં લાવી અને પોતાના ઘરે ઉછેરી શકો એમ છો. એટલે કહેવાનો મતલબ કે આમ કોઈ પણ જાતનો તમારે એક્સ્ટ્રા રોકાણ કરવાની જરૂરત નથી. આગળ આ જ હરોળમાં આવેલા આગલા ઉપાયની એટલે કે ઉપાય નંબર 2 ની વાત કરું તો તમે જો થોડું ઘણું નાણું રોકી શકો એમ હોય, એટલે કે પૈસા થોડા ઘણા ખર્ચી શકો એમ હોય, તો આ જગ્યાએ 100% નહીં મિત્રો, 1000% તમને પૈસા એમ કહું ને કે 10 ગણા થઈને રિટર્ન મળવાના છે. તો આ ઉપાય જાણ્યા પછી તમે પણ પોતે એ વસ્તુ સ્વીકારશો અને કહેશો કે હા મિત્રો, બિલકુલ સાચામાં સાચી વાત છે. હા, પણ આ જગ્યાએ તમારે બિલકુલ થોડી ઘણી ધીરજ રાખવી પડે, કારણ કે ગણિત મારું થોડું ઘણું કાચું છે. એટલે સિમ્પલી તમને એક એક્ઝામ્પલ તરીકે આપી શકું, એ કહી શકું કે તમે આટલી કમાણી કરી શકો અને એ પણ આટલા સમયમાં. એના પાછળ તમારે કોઈ પણ જાતની એક્સ્ટ્રા મહેનત નથી કરવાની. સિમ્પલી જેવી રીતના માની લો કે આજના ટાઈમમાં જે લોકો નોકરિયાત વર્ગ હોય યા ચાહે કોઈ પણ ધંધો કરતું વ્યક્તિ હોય તો એ પોતાની જે કંઈ કમાણીનો 10મો ભાગ એક બચત કરવાની આદત ઘણા લોકોને હોય છે કે જેનાથી એનું ભવિષ્ય સિક્યોર થતું હોય છે, એટલે કે સુરક્ષિત થતું હોય છે. તો આવો જ આ પણ ઉપાય છે કે જેમાં તમારે એક જ વાર પૈસો ખર્ચવાનો છે અને એ પૈસો પણ પોતાની કેપેસિટી પ્રમાણે. તો વાત કરી છે આપણે ચંદનના
ચંદનના વૃક્ષની. હા મિત્રો, ચંદનનું વૃક્ષ એક એવું છે કે જે કોઈ પણ જાતની જગ્યા એક્સ્ટ્રા રોકતું નથી. તમારી જે કંઈ ખેતીલાયક જમીન હોય છે એમાં હું તમને રોપવાની વાત નથી કરતો, પણ શેઢા પાડીની જે કંઈ પડતર જગ્યા છે એમાં તમે રોપી શકો છો. અને એ જ 8 થી 10 વર્ષ પછી યા 10 વર્ષ પછીના 11મા કે 12મા વર્ષે એને તમે કાપણી કરી શકતા હોય છે. અને એ ટાઈમે એ જે વૃક્ષ અત્યારનું જે વૃક્ષ હોય છે એની નર્સરી પર કિંમત જો ફૂટ કે 1.5 ફૂટનું હોય તો મિનિમમ 100 રૂપિયાની આજુબાજુ હોય છે. અને એનાથી વધારે એટલે કે 1 વર્ષનું હોય, 2 વર્ષનું હોય, એ છોડ પ્રમાણે ભાવ હોય છે. તો તમારી પોતાની કેપેસિટી પ્રમાણે તમે એ વસ્તુ ઉછેરી અને આવતા 10 વર્ષ પછી તમારા ભવિષ્યને સિક્યોર કરી શકો છો. જે કે ચંદનનું વૃક્ષ છે સિમ્પલી 10 થી 12 વર્ષ પછી તમને લાખોમાં વળતર આપતું હોય છે. એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, કારણ કે દિવસે દિવસે એની ડિમાન્ડ આજે પણ માર્કેટમાં વધતી જાય છે. મિત્રો, આ જ હરોળમાં ઉપાય નંબર 3ની વાત કરીએ તો હા મિત્રો, આ જગ્યાએ તમને યાદ કરાવડાવી દઉં કે વિડીયોની શરૂઆતમાં મેં તમને વાત કરી હતી કે જો કદાચ શહેરમાં રહીને પણ મને જોઈ રહ્યા છો તો આ જે કે બિઝનેસ આઈડિયાઓ છે કે જે પણ ઉપાયો હું તમને આવકને લગતા જણાવી રહ્યો છું એ તમને ક્યાંક ને ક્યાંક 10% કામ લાગી જશે. તો જે કે 10%ની વાત કરી હતી કે 50%ની વાત કરી હતી, તો આ જગ્યાએ આ ઉપાય તમે ધ્યાનથી સાંભળજો. હવે વાલા મિત્ર, આ જગ્યાએ તમે જો ગામડાના છો તો તમારી જે કે પોતાની પડતર જગ્યા હોય એટલે કે શેઢાપાળીની અમુક જગ્યા એવી હોય છે કે જે એક ગૌચર તરીકે થોડી ઘણી રોકાઈ રહેલી હોય છે કે જેનો ઉપયોગ આપણે સિમ્પલી એક ઘાસચારા માટે કરતા હોઈએ છીએ. હવે એ કદાચ ત્યાં આગળ કોઈ ઝાડ મતલબ જંગલી ઉછરેલા હોય યા તો કોઈ પણ જાતની ખાડા ટેકરાવાળી જમીન હોય જે આપણે સરખી કરાવવાની વાત કરતા હોઈએ છીએ, પણ ક્યારે આપણી જોડે પૈસાની અગવડતાના કારણે સરખી નથી કરાવડાવી શકતા અને વર્ષો આવી રીતના ચાલ્યું જતું હોય છે. તો આ જગ્યાનો ઉપયોગ, હા મિત્રો, આ જગ્યાનો ઉપયોગ તમે જો ખર્ચો કરી શકો એમ હો તો આ જગ્યાએ તમારા પૈસા મિનિમમ વધારે નહીં પણ ડબલ ગણા થવાના છે. હા મિત્રો, હું તમને સિમ્પલી સાદી ભાષામાં કહીશ કે આ જગ્યાએ તમારું રોકાણ ડબલ થઈ જશે. એ સિમ્પલી તમારે રોકાણ એટલું જ કરવાનું છે અને એ રોકાણ એવું છે કે આજના ટાઈમમાં એમાં કોઈ પણ જાતની ખોટ જવાની બિલકુલ 0 લેવલની સંભાવના છે. એમ કહીએ ને તો પણ ચાલે કે તમને ખોટ કોઈ પણ જાતની જવાની નથી, કારણ કે એ જે રોકાણ છે એ તમારા જ હાથમાં છે અને તમે જ એને ડબલ પોતાના હાથમાં જ કરવાના છો. જો બીજા કોઈના હાથમાં ડબલ થતી હોય તો એવું કહેવાય કે આપણું રોકાણ સેફ નથી, સુરક્ષિત નથી. પણ આ રોકાણ એવું છે કે તમારા હાથમાં જ ડબલ કરવાનું છે, એટલે કોઈ પણ જગ્યાએ સુરક્ષિતતામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. વાત કરીએ છીએ ઈંટોની. હા મિત્રો, આજના ટાઈમમાં એક ઈંટ એવી વસ્તુ છે કે વસ્તી વધારાની સાથે મકાન પણ એટલા જ બની રહ્યા છે અને તમને ખબર છે કે માર્કેટ વેલ્યુ ઈંટનો અત્યારે શું ભાવ છે? મિનિમમ 5 થી 6 રૂપિયા છે. હવે આ જ ઈંટ જો તમે પડાવો છો કે જે જગ્યા તમે એવું વિચારો કે આ ખાડા ટેકરાવાળી જમીન છે અને જે મતલબ બિનઉપજાઉ તરીકે પડી રહે છે, એ જગ્યાએ જો તમે ઈંટ પડાવો છો તો સિમ્પલી તમારે થોડું ઘણું રોકાણ કરવાનું થાય છે કે જે નોર્મલી 2 થી 2.5 રૂપિયા પોતાને પકવે ત્યાં સુધીમાં પડતી હોય છે. વધારે કદાચ કહો તમે સિમ્પલી કોલસીથી પકવો છો 3.5 રૂપિયા કે 3 રૂપિયા પડતર કિંમત છે, પણ એ જ વસ્તુ જો 5 રૂપિયામાં વેચાય છે યા તો 6 રૂપિયામાં વેચાય છે. મેં તમને નોર્મલી 50% એટલા માટેમાંથી રકમ કીધી કે જે 3 રૂપિયા કહું છું એ વધારે હું બોલ્યો છું. સિમ્પલી 2 રૂપિયા 2.5 રૂપિયામાં પડતી હોય છે. ઓલરેડી મેં પોતે પણ પડાવી હતી અને એનો એક્સપિરિયન્સ છે, તો જ આ વસ્તુ હું 100% વિશ્વાસથી કહી રહ્યો છું. જો તમે પોલિસીથી પડાવો છો, તમારી મહેનત ગણો છો કે જે લોકો માણસો મહેનત કરાવડાવતા હોય છે એનો ખર્ચો ગણો છો, તો સિમ્પલી તમને 2 થી 2.5 રૂપિયામાં પડતી હોય છે અને આ જ વસ્તુ તમે 5 રૂપિયામાં સિમ્પલી સેલિંગ કરી શકતા હો છો. તો આ એક મહિનાનો યા તો 1.5 મહિનાનો એવો પિરિયડ છે કે જેમાં સિમ્પલી તમે પોતાના જે પૈસા છે એ ડબલ કરી શકો છો. હવે આ જગ્યાએ જો શેરવાળાની વાત કરું તો તમારો ગામડામાં કોઈ ઓળખીતો મિત્ર હોય યા તો સગા સંબંધી હોય તો એની જોડે પાર્ટનરશિપ કરી અને તમે આ વસ્તુ કરાવડાવી શકો. કે સિમ્પલી ગામડાની વ્યક્તિ જોડે પૈસા ના હોવાથી એ આ નથી કરી શકતો, તો એને તમે એમાં આવકનું એક પ્રોફિટ બતાવી અને આ વસ્તુ એની જોડે પાર્ટનરશિપમાં કરો છો તો સિમ્પલી તમે પોતાના પૈસાને ઓછા ટાઈમમાં એટલે કે મિનિમમ 1.5 થી 2 મહિનામાં ડબલ કરી શકો છો, જે આજના ટાઈમમાં બહુ ઘણી બધી ડિમાન્ડ છે. વેલ તો મિત્રો, આ જગ્યાએ એપિસોડનો કરી એન્ડ. આવતા એપિસોડમાં ફરીથી કંઈક નવું લઈને મળીશું. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. અને હા મિત્રો, જો એપિસોડ યોગ્ય લાગ્યો તો ફરીથી એકવાર કહી દઉં છું કે વિડીયોને એક લાઇક કરીને જજો, કારણ કે લાઇક કરશો એ મને આવતો વિડીયો બનાવવા માટે એક પ્રોત્સાહન પૂરું પાડશે. તો મળીએ આવતા એપિસોડમાં નવી સર. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.